हाँ 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 અહીંયા ઉપસ્થિત કેવડા ગામના તેમજ આસપાસના ગામના અને મધ્યપ્રદેશથી આવેલા સામાજિક કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનોને જય જવાહર જય આદિવાસી. માફ કરજો, અમે કાર્યક્રમ અમે દર વખતે કરીએ છીએ વાર્ષિક કાર્યક્રમ, પણ આ વખતે થોડો કાર્યક્રમમાં સુવિધાનો થોડો વધારે જેવો જોવા મળે છે. માઇકનો થોડોક પ્રોબ્લેમ આવે છે માઇક જેમ હોવાના કારણે, તો ચોખ્ખું સમજાય નહીં એટલે કાર્યક્રમ વધારે આપણે લાંબો બેસીશું નહીં, પણ ટૂંકમાં આપણે કાર્યક્રમને પતાવીશું. હવે કોઈ સાંસ્કૃતિક નૃત્ય પણ નહીં થાય. ઈચ્છા તો એવી હતી કે આપણે 3-4 સાંસ્કૃતિક નૃત્ય પણ તૈયાર કરેલા હતા અને સાથે સાથે જે ટીમ તૈયાર કરી છે એમને પણ ખૂબ ખૂબ આભાર. જે આવ્યા અને કાર્યક્રમની સભા વધારે, પણ હવે એ કાર્યક્રમને આગળ વગર નહીં થશે અને ઓછા સમયમાં આપણે સારી એવી વાતો કરી આપણે કાર્યક્રમમાંથી છૂટા થવાનું છે. તો અહીં ઉપસ્થિત જેટલા પણ વડીલો છે તો અહીં મંડપમાં આપણી વ્યવસ્થા કરેલી છે સંડો, તો ત્યાં આગળ આવીને બેસે તો ખૂબ સારું એવું લાગે છે મને, કેમ કે આપણે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે 11 જાન્યુઆરી 2011 તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આદિવાસીઓ દેશના મૂળ નિવાસી છે, મૂળ માલિક છે, મૂળ માલિકના વંશજ છે અને 8% પેટર્ન અને બીજા જે 92% લોકો છે તે પ્રવાસી છે. છઠ્ઠું એ જજમેન્ટમાં કીધું છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં. એનાથી એ સાબિત થાય છે કે આપણા આદિવાસી સમાજ આ દેશનો મૂળ માલિક છે, પણ આપણી પરિસ્થિતિ ક્યાં છે અને જે બહારથી આવીને પલાયન કરીને આવ્યા છે તો એની પરિસ્થિતિની આપણે તફાવત કરીને તો આજે આપણે એક ગુલામીની જિંદગી જીવીએ છીએ, વેપારની જિંદગી, અને જે બહારથી આવ્યા છે તે આપણા માલિક બનીને બેઠા છે. આના પાછળનું શું કારણ છે ખબર છે? આપણને જે કંઈ મળે છે ને એમાં સંતોષ નથી. આપણે પોતાના માટે દોડવામાં લાગ્યા છે અને સમાજને મહત્વ નથી આપતા. અને તે પણ આજે અહીંયા જોવા મળે છે કે આપણે ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસ્તાવ કરે છે. તો સામાજિક આગેવાનો હોય તેમને ના ખબર હોય તો મારા ખ્યાલમાં તમે તો બધાને જ ખબર હશે, પણ ક્યાંક ને ક્યાંક વડોના અને વડીલો વચ્ચે ખૂબ મોટો અંતર દેખાય છે મને. અને ટૂંક સમયમાં 21 માર્ચે સમાજ સુધારણાનો કાર્યક્રમ થવાનો છે. તો હું આજે એ વાત ચોક્કસથી કહીશ કે જ્યાં સુધી આ અંતર વડોના અને વડીલો વચ્ચેનું અંતર જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી સમાજના ગમે એટલા કાયદા બનાવીને સફળ નહીં થાય. એક જ નથી આપણા સમાજમાં, એ દેખાય છે. તો સારું કામ કરતા હોય એને નાના મોટા ન જોવાનું હોય, પણ સાથ સહકાર આપવાનો હોય તો બધા સાથે મળીને આગળ વધે તો આપણો સમાજ આગળ આવે ને આપણા સમાજમાં સુધાર થાય. પણ અસલમાં એવું કંઈ દેખાતું નથી. અને અહીંયા આવ્યા છે તો ખરા, પણ ઘણાને ધ્યાન તો અલગ જ છે. અહીંયા શું બોલવામાં આવે છે, શેના માટે બોલવામાં આવે એનાથી કોઈ મતલબ નથી, આ બી ગણાવવાના છે. તો મને ખરેખર તો ના બોલવું જોઈએ, પણ જે કંઈ દેખાઈ રહ્યું છે તે આજે નહીં બોલીએ તો આવનારા સમયમાં પસ્તાવો થશે કે નહીં, તે દિવસે બોલવું જોઈએ તો પણ ના બોલી શકાય. એ અફસોસ ના થાય મનમાં, એટલા માટે હું બોલી દઉં છું. બાકી મારી વાત હું છેલ્લે રાખીશ અને આગળ જે આપણા ઘણા બધા વક્તા આવેલા છે તે પોતાની વાત રાખશે, શાંતિથી સાંભળજો એવું હું બધાને વિનંતી કરીશ. જય જવાહર, જય આદિવાસી. દરેક ભાઈઓ ત્યારબાદ આપણે કાર્યક્રમને